નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શ્રીશ્વરથી આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમે જેની ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છો એ 2026ના વર્ષનું ગાલા અસાઇનમેન્ટ બુક એ ધોરણ 12નું એટલે કે વાણિજ્ય પ્રવાહનું સરસ મજાનું નવા રૂપ, રંગ અને ડિઝાઇન સાથે તમારા માટે આવી ચૂક્યું છે. અને એ પણ વિદ્યાર્થી મિત્રો, અલગ અલગ વિષયના જે તમારા માટે 6 પ્રેક્ટિસ પેપરો છે એ 6 પ્રેક્ટિસ પેપરો સાથે તમારા માટે આવ્યું છે વિદ્યાર્થી મિત્રો. એટલે હવે તમારે ક્યાંય કોઈ પણ પ્રકારે ચિંતા કરવાની જરૂર રહેતી નથી. વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 12 વિષય ગુજરાતી જેનું પ્રશ્નપત્ર નંબર 6 એટલે કે તમારા આ જે 6 પેપર આપ્યા છે એમાંનું છેલ્લું પેપર છે અને એના વિભાગ એ નું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આજના આ વિડીયોની અંદર આપણે મેળવવાના છે. વિદ્યાર્થી મિત્રો, તમે તમારો જે અતૂટ વિશ્વાસ જે નવનીત પબ્લિકેશન ઉપર જાળવી રાખ્યો છે એ જ તમારા અતૂટ વિશ્વાસને જાળવી રાખવાનું કામ સામેથી નવનીત પબ્લિકેશન દ્વારા પણ કરવામાં આવી રહ્યું છે. 2026ના વર્ષની બોર્ડની પરીક્ષા માટે ખાસ એટલે ખાસ અગત્યનું, ખાસ મહત્વનું કહી શકાય એવું ગાલા અસાઇનમેન્ટ બુક 2026ના વર્ષનું એ સરસ મજાનું તમારા માટે આવી ચૂક્યું છે અને એ પણ વાણિજ્ય પ્રવાહનું ધોરણ 12નું. દર વર્ષની જેમ વિદ્યાર્થી મિત્રો, આ વર્ષે પણ સરસ મજાનું એક નવીન નજરાણું, નવીન ટેકનોલોજીના સ્વરૂપમાં એ તમારા માટે આવ્યું છે. અને આ વર્ષે એ સ્માર્ટ ડિઝીબુક નામની જે એપ્લિકેશન છે એ સ્વરૂપમાં એ તમારા માટે આવ્યું છે. એની સાથે તમને ફ્રી ઓનલાઈન આન્સર કી પણ પ્રાપ્ત થઈ જવાની છે. ધોરણ 12ના અસાઇનમેન્ટ બુક મેળવવા માટેની જે લિંક છે એ વિદ્યાર્થી મિત્રો તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે, અથવા સ્ક્રીન ઉપર દર્શાવેલી જે નવનીતની વેબસાઇટ છે એ નવનીતની વેબસાઇટના માધ્યમ દ્વારા પણ તમે બિલકુલ સરળતાથી તમે ધોરણ 12ને અસાઇનમેન્ટ બુક તમે મેળવી શકો છો. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો 2026ના વર્ષનું જે ગાલા અસાઇનમેન્ટ બુક છે વાણિજ્ય પ્રવાહનું ધોરણ 12નું એ અલગ અલગ જે વિષય સાથે એટલે કે 6 પ્રેક્ટિસ પેપરો સાથે તમારા માટે આવી ચૂક્યું છે. અને એની કિંમત છે વિદ્યાર્થી મિત્રો માત્ર ને માત્ર 300 રૂપિયા જેવી કિંમત નક્કી કરી છે, જે તમારા બોર્ડની પરીક્ષા માટે એ અમૂલ્ય જે તમારું વર્ષ છે એના માટે એ ખૂબ જ મહત્વનું છે આ અસાઇનમેન્ટ વિદ્યાર્થી મિત્રો. તો 300 રૂપિયાની કિંમત ચૂકવીને વિદ્યાર્થી મિત્રો તમે જે ગાલા અસાઇનમેન્ટ બુક છે એ તમે મેળવીને તમે બોર્ડની પરીક્ષામાં ઝળહળતી તમે સફળતા મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આ ગાલા અસાઇનમેન્ટ બુક છે એનું મુખપૃષ્ઠ છે. આ મુખપૃષ્ઠને તમે પાછળની તરફ ફેરવશો એટલે તમને કંઈક આ પ્રકારની માહિતી રહેલી જોવા મળશે. ઓકે, ત્યાં આગળ વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા આગળ એક QR કોડ તમને આપેલો જોવા મળશે. આ QR કોડને તમારે શું કરવાનું છે, તમારી પાસે રહેલા મોબાઈલની મદદથી તમારે આ QR કોડને સ્કેન કરવાનું છે. QR કોડને તમે સ્કેન કરશો એટલે ત્યાં આગળ તમને કેટલીક તમારી વ્યક્તિગત માહિતી તમને એ ફિલઅપ કરવાનું કહેવામાં આવશે. એ તમે તમારી વ્યક્તિગત માહિતી ફિલઅપ કરશો એટલે તમને ત્યાં આગળ વિદ્યાર્થી મિત્રો અહીં આગળ રહેલ જે એક્સેસ કોડ છે આ એક્સેસ કોડ તમને ત્યાં આગળ એન્ટર કરવાનું કહેવામાં આવશે. આ એક્સેસ કોડ તમે ત્યાં આગળ એન્ટર કરશો એટલે વિદ્યાર્થી મિત્રો તમારું સ્માર્ટ ડિઝીબુક નામની જે એપ્લિકેશન છે એમાં તમારું રજિસ્ટ્રેશન થઈ જશે અને તમે સ્માર્ટ ડિઝીબુકની જે એપ્લિકેશન છે એમાં તમે લોગિન થઈને સરળતાથી સ્માર્ટ ડિઝીબુકની એપ્લિકેશનનો લાભ લઈ શકો છો. એની સાથે તમે ફ્રી ઓનલાઈન આન્સર કી પણ તમે મેળવી શકો છો. એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની જે લિંક છે એ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે, અથવા સ્ક્રીન ઉપર દર્શાવેલી જે નવનીતની વેબસાઇટ છે એ નવનીતની વેબસાઇટના માધ્યમ દ્વારા પણ તમે સ્માર્ટ ડિઝીબુક નામની એપ્લિકેશન સરળતાથી તમે ડાઉનલોડ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણે વધુ સમય ન લેતા આપણો અભ્યાસ આગળ વધારીશું. તો શરૂ કરીએ ધોરણ 12 ગાલા અસાઇનમેન્ટ બુક 2026ના વર્ષનું, જેનો વિભાગ એ એટલે કે આપણા માટે વિદ્યાર્થી મિત્રો પદ્ય આધારિત વિભાગ છે. કયો વિભાગ છે? પદ્ય આધારિત વિભાગ છે. ઓકે, એનો આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન મેળવશું. તો જોઈએ, સ્ક્રીન ઉપર સૂચના તમારા માટે સૌથી પહેલા છે. તો સૂચના જોઈશું કે નીચે આપેલા બહુ વિકલ્પ પ્રશ્નોના ઉત્તર તમારે સાચો વિકલ્પ શોધીને તમારે લખવાનો છે. 3 ગુણની અંદર આ પ્રશ્ન પૂછાશે. એટલે વિદ્યાર્થી મિત્રો એક પ્રશ્ન આપેલા હશે, એના 4 વિકલ્પો છે. 4 વિકલ્પોમાંથી એક સાચો જવાબ તમારે દર્શાવવાનો છે. ઓકે, 3 પ્રશ્નો છે, 3 પ્રશ્નોના જવાબ આપશો અને સાચા પડે તો તમને 3 ગુણ સીધા મળવા પાત્ર થઈ જશે. ઓકે, એટલે ફરજિયાત છે વિદ્યાર્થી મિત્રો 3 પ્રશ્નોના જવાબ તમારે લખવા. જોઈએ પ્રશ્ન નંબર 1 કે પરમાત્માએ વૈવિધ્યપૂર્ણ સૃષ્ટિનું સર્જન શા માટે કર્યું છે? તો વિકલ્પ છે 1 અનેક રસ લેવા, બી અનેક ભોગ લેવા, સી અનેક સત્ય માટે અને ડી અનંત સુખ લેવા. તો આપણે જવાબ લખી શકીએ છીએ કે પરમાત્માએ વૈવિધ્યપૂર્ણ સૃષ્ટિનું સર્જન કર્યું છે. તો અનેક રસ લેવા માટે પરમાત્માએ વૈવિધ્યપૂર્ણ સૃષ્ટિનું અનેક રસ લેવા માટે સર્જન કર્યું છે. ઓકે, તો આપણો જવાબ આવશે એ અનેક રસ લેવા.
ઓકે, તમારા માટે સ્ક્રીન ઉપર જવાબ છે વિદ્યાર્થી મિત્રો. ચલો આપણે પ્રશ્ન નંબર 2 જોઈશું. નાયિકાએ બારણા શાના બનાવેલા છે? તો વિકલ્પ આપ્યા છે એ કામના, બી કાયના, સી કાચના અને ડી વાંસના. તો આપણો જવાબ આપણે લખી શકીએ કે ભાઈ નાયિકાએ બારણા કાચના બનાવેલા છે. તો જવાબ આવશે આપણો સી કાચના. ઓકે, આ તમારા માટે જવાબ. આગળનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 3 જે તમારા માટે સ્ક્રીન ઉપર છે કે જેણે પાપ કર્યું ના એકે તે પથ્થર પહેલો ફેંકે. આ વિધાન કોણે કહ્યું? કે જેને પાપ કર્યું ના એકે તે પથ્થર ફેંકે. ઓકે, આ વાક્ય કોણ બોલ્યું? આ વિધાન કોણ બોલ્યું? તો ભાઈ વિકલ્પ આવ્યો છે એ લોકોએ, બી કવિએ, સી અબરાનારીએ અને ડી ઓલિયાએ. તો આપણે જવાબ લખી શકીએ છીએ કે જેને પાપ કર્યું ના એકે તે પથ્થર ફેંકે. આ જે વિધાન છે એ ઓલિયો એટલે કે ઓલિયો વ્યક્તિ બોલે છે, એટલે કે વિભાગ ડી ઓલિયાએ આપણો જવાબ તૈયાર થઈ જશે. ઓકે, આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરળતાથી જવાબ લખીને આપણે પરીક્ષાની અંદર સીધા 3 ગુણમાંથી 3 ગુણ આપણે મેળવી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, વિભાગ એ ની અંદર આપણને એક વાક્યના પ્રશ્નો છે ને એ 10 ગુણના પૂછાય. 3 ગુણના અહીંયા આગળ આપણે બહુ વિકલ્પ એટલે હેતુલક્ષી પ્રશ્નો છે વિકલ્પવાળા. 3 ગુણના આપણે જોઈએ તો આપણને એક વાક્યના પ્રશ્નો એટલે 6 ગુણ થયા, અને 4 ગુણના બીજા એક વાક્યના હેતુલક્ષી આપણે પ્રશ્નો પૂછાય છે આપણને 4 એક વાક્ય, એટલે એમ કરીને 10 માર્ક્સની અંદર આપણને એક વાક્યના પ્રશ્નો પૂછાય. એવી જ રીતે વિભાગ બી ની અંદર પણ છે. તો વિદ્યાર્થી મિત્રો આટલી તૈયારી તમારે રાખવાની રહેશે. ચલો આપણે આગળ જોઈએ. સૂચના નવી છે તમારા માટે સ્ક્રીન ઉપર છે. જુઓ કે નીચેના હેતુલક્ષી પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર લખો. પ્રત્યેકનો તમને 1 ગુણ મળવાપાત્ર થશે. 3 પ્રશ્નો પૂછાશે અને તેના 3 ગુણ તમને મળવાપાત્ર થશે. ઓકે, તો આપણે જોઈએ પ્રશ્ન નંબર 4. પ્રેમાનંદે આખ્યાનોનું કથાવસ્તુ એ શામાંથી પસંદ કર્યું છે? તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ પ્રેમાનંદે આખ્યાનોનું કથાવસ્તુ એ પૌરાણિક ગ્રંથોમાંથી એ પસંદ કર્યું છે. ઓકે, આ તમારા માટે જવાબ આવી ગયો, પૌરાણિક ગ્રંથોમાંથી પસંદ કર્યું છે. પ્રશ્ન નંબર 5 જોઈએ કે ભાણી કાવ્યના કવિનું નામ જણાવો. કે ભાઈ ભાણી કાવ્ય છે એ ભાણી કાવ્યના કવિનું નામ એ ઇન્દુલાલ ગાંધી છે. શું છે? ઇન્દુલાલ ગાંધી છે. ઓકે, આ રીતે આપણે જવાબ લખી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 6 જોઈએ. જુઓ કૃતિનો એક કાવ્ય પ્રકાર જણાવો. તો ભાઈ જુઓ જે કાવ્ય છે એ જુઓ કાવ્યનો કાવ્ય પ્રકાર છે ગઝલ આપણને રહેલો જોવા મળશે. ઓકે, આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારા માટે જવાબ તૈયાર થઈ ગયા. આ 3 ગુણના અને બહુ વિકલ્પવાળા પ્રશ્નો 6 ગુણના થઈ ગયા. હવે આપણે આગળ તમારા માટે સૂચના છે એક વાક્યમાં પ્રશ્નોના જવાબ લખો. એ 4 ગુણના એટલે 10 માર્ક્સ તમારા થઈ ગયા. ઓકે, સૂચના છે જુઓ નવી કે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં તમારે ઉત્તર લખવાના છે. પ્રત્યેકનો 1 ગુણ તમને મળવાપાત્ર થશે અને કુલ 4 ગુણના આ પ્રશ્નો છે. ઓકે, ચલો આપણે આગળ જોઈએ 7 નંબરનો પ્રશ્ન કે રામબાણ કોને વાગ્યા છે? ઓકે, રામબાણ કોને વાગ્યા છે? તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ રામબાણ એ ધ્રુવ અને પ્રહલાદને વાગ્યા છે. કોને વાગ્યા છે? રામબાણ ધ્રુવ અને પ્રહલાદને. બરાબર, પ્રહલાદને એ રામબાણ વાગ્યા છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાનો જવાબ તૈયાર કરી શકીએ છીએ અને 1 ગુણ આપણે સીધો મેળવી શકીએ. પ્રશ્ન નંબર 8. ગોપી શો નિયમ લે છે? તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ ગોપી એ શ્યામ રંગની સમીપ ન જવાનો એ નિયમ લે છે. શું? શ્યામ રંગની સમીપ ન જવાનો એ નિયમ લે છે. આ રીતે જવાબ બિલકુલ સરળતાથી આપણે લખી શકીએ છીએ. પ્રશ્ન નંબર 9 જોઈએ વિદ્યાર્થી મિત્રો કે નગરને અબુધ શા માટે કહ્યું છે? તો આપણે જવાબ લખી શકીએ કે નગરને અબુધ કહ્યું છે કારણ કે નગર એ અણસમજુ બાળકની જેમ કોઈ પણ વ્યક્તિને એ લલચાવી શકે છે. કારણ કે નગરને અબુધ કહ્યું છે. કારણ શું છે? કારણ કે નગર એ અણસમજુ બાળકની જેમ કોઈ પણ વ્યક્તિને એ લલચાવી શકે છે, એટલા માટે નગરને અબુધ કહ્યું છે. પ્રશ્ન નંબર 10 જોઈએ કે બાના જીવતાની છત પરથી શું ખરે છે? તો આપણે જવાબ લખી શકીએ કે બાના જીવતાની છત પરથી સુખરૂપી શ્વેત પોપરા એ ખરી રહ્યા છે. ઓકે, બાના જીવતાની છત પરથી સુખરૂપી શ્વેત પોપરા એ ખરે છે. ઓકે, આ તમારા માટે જવાબ તૈયાર થઈ જાય એટલે આના સીધા 4 ગુણ તમને મળવાપાત્ર થઈ જાય, પરંતુ જો જવાબ સાચા પડશે તો. ઓકે, આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે એક વાક્યના પ્રશ્નોના જવાબ તમે લખવાના રહેશે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, સૂચના તમારા માટે સ્ક્રીન ઉપર છે. નવી સૂચના છે, જુઓ કે નીચેના પ્રશ્નોના 3-4 વાક્યોમાં તમારે ઉત્તર લખવાના છે વિદ્યાર્થી મિત્રો. કોઈ પણ 3, પ્રત્યેકના 2 ગુણ છે અને કુલ તમને 6 ગુણ મળવાપાત્ર થશે. અહીંયા આગળ કોઈ પણ 3 એટલે કે તમને વિકલ્પ મળવાનો છે
એટલે 4 પ્રશ્નો પૂછાશે, 4 માંથી કોઈ પણ તમારે 3 લખવાના. તમે સરળતાથી જે પ્રશ્નોના જવાબ લખી શકો એ પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, એક પ્રશ્નના તમને 2 ગુણ, એટલે 3 પ્રશ્નોના લખશો તો તમને 6 ગુણ મળવાપાત્ર થાય. ઓકે, તો જોઈએ પ્રશ્ન નંબર 11 કે શ્રી કૃષ્ણે કોની હુંડી સ્વીકારી હતી, શા માટે? તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ ભગવાન શ્રી કૃષ્ણે નરસિંહ મહેતાની હુંડી સ્વીકારી હતી. એવું કહેવાય છે કે નરસિંહ મહેતાએ શામળશા શેઠને નામે યાત્રાળુઓને હુંડી લખી આપી હતી. શું કહેવાય છે? નરસિંહ મહેતાએ શામળશા શેઠને નામે યાત્રાળુઓને હુંડી લખી આપી હતી. ભગવાન શ્રી કૃષ્ણે નરસિંહ મહેતાની લાજ રાખવા એ શામળશા શેઠનું રૂપ ધારણ કરીને એ તેમની હુંડી સ્વીકારી હતી. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાનો જવાબ લખી શકીએ છીએ. પ્રશ્ન નંબર 12 જોઈએ. કવિને બધી કાળી વસ્તુઓમાં કપટનો ભાવ શા માટે જોવા મળે છે? તો આપણે જવાબ લખી શકીએ કે કૃષ્ણ ભગવાન એ કાળા હતા, કપટી હતા. આથી કવિને લાગે છે કે દરેક કાળી વસ્તુમાં એ કપટ જ હશે. ગોપી પણ એ કૃષ્ણના કાળા રંગથી જ એ છેતરાય છે. ગોપી સૌને એ કૃષ્ણ સમજી બેઠી છે. જેટલું પણ કાળા રંગનો વસ્તુ છે તમામને ગોપી એ ભગવાન શ્રી કૃષ્ણ સમજી બેસી છે. એટલા માટે એ અહીંયા આગળ એ કાળા રંગની વસ્તુથી દૂર રહેવા માંગે છે. બરાબર, એટલે કવિને બધી કાળી વસ્તુમાં કપટનો ભાવ એ જોવા મળે છે. ઓકે, ચલો આગળ જોઈએ પ્રશ્ન નંબર 13. ભાદર નદીમાં કપડા ધોતી ભાણી બીતી બીતી ચારેય દિશામાં શા માટે જુએ છે? તો આપણે જવાબ લખી શકીએ કે ભાણી નદીમાં કપડા ધોવા રાતના અંધકારની આડશ લે છે. એની પાસે જીર્ણ સાદલો, મેલો ઘાઘરો અને કશવાળી ચોળી એમ 3 જ એ વસ્ત્રો પણ છે. ઓઢણું પહેરે છે અને ઘાઘરો ધુએ છે. ઘાઘરો ઓઢે છે અને ઓઢણું એ ધુએ છે. આવી કરુણ દારૂણ સ્થિતિમાં પોતાની આબરૂ સાચવવા કોઈ જોઈ તો જતું નથી ને એ ભીતિએ એ ભાણી બીતી બીતી ચારેય દિશામાં એ જુએ છે. આ રીતે સરસ મજાનો જવાબ તૈયાર કરી શકીએ છીએ. પ્રશ્ન નંબર 14 જોઈએ વિદ્યાર્થી મિત્રો કે ઈશ્વર એક જ છે તેમ આપણે શા ઉપરથી કહી શકાય છે? તો આપણે જવાબ લખી શકીએ કે જેમ ફુગ્ગાઓની આકૃતિઓ અને રંગ અલગ છે છતાં પણ એમાંની હવા એક જ છે. છતાં પણ એ ફુગ્ગા હોય ને એ ફુગ્ગાની અંદર હવા તો એક જ રહી, પરંતુ એ ફુગ્ગાનો જે રંગ છે બરાબર એ અલગ અલગ છે. બરાબર, આકૃતિ અલગ અલગ છે પણ છતાં પણ એમાંની હવા એક જ છે. એમ સંસારમાં વિવિધતા જોવા મળે છે પણ એમાં જે પરમાત્મા રૂપી ચૈતન્ય શક્તિ છે તે એક જ છે. તે એક હોવા છતાં અનેક રૂપે આપણને એ દેખાતી પણ જોવા મળે છે. ઓકે, આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાનો જવાબ તૈયાર કરી શકીએ છીએ. ઓકે, ચાલો આપણે આગળની સૂચના જોઈએ વિદ્યાર્થી મિત્રો. આગળની સૂચના તમારા માટે સ્ક્રીન ઉપર છે. જો કે નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર તમારે લખવાના છે. ઓકે, કોઈ પણ 4, એના કેટલા ગુણ છે? 4 ગુણ છે. એક આજે પ્રશ્ન 15 નંબરનો પ્રશ્ન પૂછાય એના અથવામાં વિદ્યાર્થી મિત્રો તમને બીજો એક પ્રશ્ન પૂછાશે. ઓકે, એટલે 15 નંબરના તમને 2 પ્રશ્નો પૂછાય. 2 માંથી સરળતાથી તમે જે પ્રશ્નોનો જવાબ લખી શકો છો એ પ્રશ્નોનો જવાબ તમારે લખવાનો પ્રયત્ન કરવાનો છે. ઓકે, તો આપણે જોઈએ 15 નંબરનો પ્રશ્ન કે અખિલ બ્રહ્માંડમાં પદમાં નરસિંહ મહેતા પરમ તત્વને શી રીતે સમજાવે છે? તો આપણે જવાબ લખી શકીએ કે અખિલ બ્રહ્માંડમાં પદમાં પરમ તત્વને સમજાવતા નરસિંહ મહેતા કહે છે કે સમગ્ર બ્રહ્માંડમાં એક શ્રી હરિ જ એ સર્વવ્યાપી છે પરંતુ સૌને એ જુદા જુદા રૂપે દેખાય છે. કવિ કહે છે કે ભૂધરા હે કૃષ્ણ, તમે જ આ સૃષ્ટિમાં તમે ભૂધરા છો, એટલે કે ભૂમિને ધારણ કરનારા પર તમે છો. તમે જ સર્વવ્યાપી છો. જેમ કે પવન પર તમે છો, પાણી પર તમે જ છો, ભૂમિ પર તું છો અને તું જ આકાશમાં એ વૃક્ષ થઈને વિસ્તરી રહ્યો છે. તે આવી રસમય એ વિવિધ પ્રકારની રચનાઓ પર તમારા દ્વારા જ કરી છે. એ જ આશાએ તમે શિવમાંથી એ જીવ પણ થયા છો. વેદ એમ કહે છે કે કનક અને કુંડળ એ બેમાં કોઈ પ્રકારનો ફરક નથી. કનક એટલે કે સોનામાંથી અનેક પ્રકારના ઘાત આપણે બનાવીએ પરંતુ દરેક ઘાતમાં છેવટે તો સોનું જ હોય છે ને. આ વાતને શ્રુતિ અને સ્મૃતિ પણ આ વાતને શું છે એ દરેકમાં ઘાત હોય છે. આ વાતને શ્રુતિ અને સ્મૃતિ પણ એ સાક્ષી પૂરે છે પણ પરમાત્મા વિશે વાત કરતા ગ્રંથોએ ગડબડ કરી છે. મૂળ વાત કરી નથી. પરિણામે જેને જે ગમે તેને તેઓ પૂંજે છે. જેને જે વ્યક્તિને જેને જે ગમશે તેને તેઓ પૂંજે છે. મન વચન અને કર્મથી જેને જે સત્ય માની લીધું છે માની લે છે. બરાબર, મન વચન અને કર્મથી એને જ એ વ્યક્તિ સત્ય પણ માની લે છે. પરંતુ કવિ નરસિંહ મહેતા કહે છે કે વૃક્ષમાં બીજ તું અને બીજમાં વૃક્ષ પણ તું છે.
એ બેમાં ભેદ છે, છતાં એની ભેદ રહિત સ્થિતિ અહીં આગળ કવિએ રજૂ કરી છે. અને અંતમાં નરસિંહ મહેતા સૌને કહે છે કે સત્ય હકીકત તો એ છે કે મનથી શોધ કરતા સમજાયું કે પ્રીત કરવાથી જ પરમાત્મા પ્રેમથી જ એ પ્રગટ થાય છે. પરમાત્માનો સાક્ષાત અનુભવ કેવળ પ્રેમ ભક્તિથી જ એ થઈ શકે છે, અન્યથા એ થઈ શકતો નથી. એટલે જો આપણે સાચા હૃદયથી ઈશ્વરની ભક્તિ કરીશું, ઈશ્વરના નામનું સ્મરણ કરીશું, તો ચોક્કસપણે ઈશ્વર આપણને આપણને પ્રાપ્ત થવાના છે. બરાબર, ચોક્કસ પ્રમાણે આપણે ઈશ્વરને એ પ્રાપ્ત કરી શકીએ છીએ. એ વાત તેમણે અહીં આગળ રજૂ કરેલી જોવા મળે છે. ચલો આપણે એના આઠવામાં વિદ્યાર્થી મિત્રો આપણને બીજો એક પ્રશ્ન પૂછાશે, એ જોઈએ. 15 નંબરનો પ્રશ્ન છે કે પથ્થર થરથર ધ્રુજે કાવ્યનો સાર તમારે આપવાનો છે. તો આપણે લખી શકીએ છીએ કે પથ્થર થરથર ધ્રુજે એ નિરંજન ભગતનું જ નહીં પણ ગુજરાતી કાવ્ય સાહિત્યનું એક બેમૂન એ ગીત છે. એ ગીત અંતર્ગત એક કથા છે. એ કથામાં એક સ્ત્રીની વ્યથાને રજૂ કરવામાં આવી છે. જગત એને પાપણી તરીકે જુએ છે. એ રીતે જોનારા તે પોતે જ એ નજર અંદાજ કરે છે. એ લોકો એ સ્ત્રીનો ન્યાય તોડવા માટે ભેગા થયા છે. ત્યાં શુગ્ન કવિ એ પ્રશ્ન કરે છે કે જેને પાપ કર્યું ના એકે તે પહેલો પથ્થર ફેંકે. આ સરસ મજાની આ પંક્તિ છે, બરાબર, કે જેને પાપ કર્યું ના એકે તે પથ્થર પહેલો ફેંકે. એ સરસ મજાની અહીં આગળ આ પંક્તિનો ઉપયોગ કરેલ છે. આ પ્રશ્નની સાથે જ એ સ્ત્રીનો એ ન્યાય તોડનારા ઠંડા કલેજા ધરાવનારા એ પથ્થર મારી નાખો કહેનારાઓની આંખો એ ખુલી જાય છે. અંતઃપ્રતીતિની આગથી એ બેબાકરા થયેલા એ સજ્જનો પોતાને કશું ન સૂચતા એ મોં છુપાવી એક ત્યાંથી એ ચાલતી પકડતા જોવા મળે છે. એક ઓલિયો જેને મૂર્ખાઈ સામે એ ગુસ્સો કરીને નહીં પણ હસીને બોલવાની ટેવ છે, તે જેને કવિ સંત કહે છે, તે પાપણી એ ગણાતી સ્ત્રીને દક્ષતાપૂર્વક ઉગાડી લે છે. કવિએ ઈસુ ખ્રિસ્તનું વચન એ પોતાની કવિતામાં એ ગોઠવ્યું છે કે જેને પાપ કર્યું ના એકે તે પહેલો પથ્થર ફેંક. પથ્થર જે સ્વયં એ કઠોર છે, સંવેદનહીન છે, તે ધ્રુજે છે એમ કહીને સંવેદનહીન અથવા તો પોતાની જાતને એ દંદોરિયા વિના બીજાને એ ટૂંકી એ ફૂટપટ્ટીથી એ માપવા નીકળેલા લોકો પર કવિએ તીક્ષ્ણ શાબ્દિક પ્રહાર પણ અહીં આગળ આપણને કરેલા જોવા મળે છે. સમાજ જીવનની એ કરુણ કઠોર એ વાસ્તવિકતાને કવિએ પથ્થર થરથર ધ્રુજે ગીતમાં એ સુપેરે એ પ્રગટ પણ કરી છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાનો આપણે જવાબ તૈયાર કરીને આપણે અહીં આગળ આપણો આ જે પ્રશ્નનો જવાબ છે પથ્થર થરથર ધ્રુજે કાવ્યનો જે સાર છે એ આપણે રજૂ કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો 2024ના વર્ષનું જે ગાલા અસાઇનમેન્ટ બુક જે વાણિજ્ય પ્રવાહનું છે એના તમામ વિષયના તમામ પ્રશ્નપત્રના સોલ્યુશન ઓશન કોચિંગ ક્લાસીસ પાસે ઉપલબ્ધ છે. વિદ્યાર્થી મિત્રો જો તમે આ તમામ વિષયના તમામ પ્રશ્નપત્રના સોલ્યુશનની PDF ફાઇલ મેળવવા ઈચ્છતા હો તો અત્યારે જ તમે અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046 22 22 54 નંબરનો તમે સંપર્ક કરીને વિદ્યાર્થી મિત્રો બિલકુલ સરળતાથી તમે તમામ વિષયના સોલ્યુશનને પ્રશ્નપત્રના સોલ્યુશનની PDF ફાઇલ તમે સરળતાથી મેળવી શકો છો. તમે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈને ઓશન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન ડાઉનલોડ કરીને પણ તમે સરળતાથી તમામ વિષયના તમામ પ્રશ્નપત્રના સોલ્યુશનની PDF ફાઇલ તમે મેળવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો હવે તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. આ સોલ્યુશન મેળવી લો અને ફટાફટ તમે તમારી બોર્ડની પરીક્ષાની તૈયારીને આખરી ઓપ આપવાનું શરૂ કરી દેજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો જે વિદ્યાર્થી મિત્રો પોતે બોર્ડની પરીક્ષામાં A1નો ટાર્ગેટ લઈને બેઠા છે ને એવા તમામ વિદ્યાર્થીઓ માટે ગાલા અસાઇનમેન્ટ બુકના તમામ વિષયના સોલ્યુશન્સ એ ખૂબ જ મદદરૂપ થવાના છે, ખૂબ જ કારગર નીવડવાના છે. તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો આ તમામ વિષયના સોલ્યુશનની PDF ફાઇલ ખરીદી કરી લેજો કે જેથી કરીને તમે બોર્ડની પરીક્ષામાં A1 ગ્રેડ તમે મેળવી શકો. વિદ્યાર્થી મિત્રો જો તમે ધોરણ 12ના નવા અપડેટ મેળવવા ઈચ્છો છો તો અત્યારે જ તમે અમારા WhatsApp ગ્રુપની અંદર જોડાઈ જજો. કોર્સને લગતી વધુ માહિતી મેળવવા માટે સ્ક્રીન ઉપર દર્શાવેલા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046 22 22 54 નંબરનો સંપર્ક કરીને વિદ્યાર્થી મિત્રો તમે વધુ માહિતી મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 12 વિષય ગુજરાતી જેનો પ્રશ્નપત્ર નંબર 6 જેનો વિભાગ A નું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આજના આ વિડીયોની અંદર આપણે મેળવી ચૂક્યા છે. આગળના વિડીયોમાં ફરી પાછા મળીશું પ્રશ્નપત્ર નંબર 6 જેના વિભાગ B સાથે. ત્યાં સુધી હું આપ સર્વની રજા લઉં છું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.